દીવાની બાજુમાં આવીને તમને મંદિરના દર્શન કરો. नशा है जिंदगी धीरे धीरे चढ़ेगी हो दुआ दे जिंदगी बता दे जिंदगी बात अपनी बनेगी हो ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી હમણાં હેમનભાઈનો કોલ આવ્યો છે અને કીધું છે કે નાસિક જવાનું છે. તો હમણાં દુકાન બંધ કરીને નીકળી ગયા છે. સવારે જ આવ્યા હતા ને સવારે ફોન આવ્યો કે આજે જવાનું છે. ભાઈ મેં કીધું આપણો મેર પડે નહીં. તો મને કહે તો તું ચાલ, બધું સેટ થઈ જશે જે બી કરવાનું હોય તે. તો આપણે અહીંયા દહેજથી નીકળી ગયા છે દુકાનથી. સીધા ઘરે જઈશું, ઘરે જઈને ફ્રેશ થઈશું, જે બી પેકિંગ છે તે પેકિંગ કરીશું, ત્યાર પછી નીકળીશું આપણે નાસિક જવા માટે. તો ફાઇનલી કોણ કોણ નીકળવાના છે બતાવો તમને. એક તો હેમનભાઈ આવવાના જ છે, બીજા ફ્રેન્ડ્સ છે તે નાદર ખાતે આવશે. એ લોકોને ડ્રોપ કરી લઈને નીકળી જવાનું છે ત્યાંથી. તો મળીએ, મજા આવશે ટ્રીપ. અહીંયા નેક્સ્ટ ટાઈમ આપણે બધા મળેલા પરિક્રમામાં, નર્મદા પરિક્રમામાં મળેલા. ત્યાર પછી હમણાં જઈએ છીએ સાથે બધા. હમણાં બીજા ફ્રેન્ડ સર્કલ સાથે હું ફરીને આવ્યો છે. એ બ્લોગ નથી મૂકી ગયો, થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. ડેટા ક્લિક બધા જે છે તે ગાયબ થઈ ગયા છે. તો એ નહીં મૂક્યું, તો એનો બ્લોગ આપણે મૂકીશું. તો બધા સપોર્ટ કરજો. તો જાતે જાતે જેટલું થાય એટલું શેર કરજો. હિન્દી અને ગુજરાતી મિક્સ થઈ જાય. આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીશું. હિંમત આવી ગયો છે લેવાનું. હેમનભાઈ આવી ગયા છે, અહીંયાથી નીકળી ગયા છે ઘરેથી. હવે ડાયરેક્ટ નાડખા જઈશું. અંકિતા કોનો લાગે હે? અંકિત શંભુ પેલો અશ્વિનીઓ એવું છે. ચોરું બનાવી ગયું અશ્વિનભાઈ, ચોરું બનાવી ગયો છે. ફોન કરો બરાબર ગાળા મને તૈયાર કરીને ચાલ્યો ગયો. કેટલો ફરક પડશે? 2 કિલોમીટર. બધું હલખુટ પડે બરાબર, કશું થાય ને ફરક ના પડે. ના લાવેલા તો ટોકી ફૂલ કવર ના થાય. ચાલો બીજો અંકલેશ્વર પહોંચી ગયા છે અને વરસાદ એટલે એક નંબર, ફૂલ વરસાદ છે. તો હેમનભાઈ ફૂલ વરસાદ છે યાર, જુઓ ને. अच्छा हमको सिखा रिया है. છાંટા પડે, તો નહીં મારા ભાઈ છાંટા પડે. ભાઈ વરસાદની સિઝનમાં વરસાદ જ પડે, બીજું કાંઈ ન પડે. કાંઈ ના પડે અને ફરવાની બી મજામાં જ આવે. તો મારે છે ને શિયાળામાં જ મજા આવે. શિયાળમાં જ મજા આવે. હું તો આવ્યો છું. લાવવાનો જ ન રહીને. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ભાઈ જ્યાં લોકેશન નહીં મુકાળ માણસ મેં તો હેમંત કીધું કે બનાવી લઉં. કુકર લઈ લો એ પવન નહીં ખાતા. નહીં ખાતા આવો મને એવું બનાવીને ખવાય ને ભોસના બોલાવતો જ નહીં. આમલેટ એટલે તાગે મારી શું ઘરેથી નીકળીને જસ્ટ કોસંબો પહોંચવા આવ્યા છે. બસ હવેની સાઈડમાં કરી છે ગાડી. બસ અહીંયાથી હવે થોડી વાર આરામ કરીશું અને અહીંયાથી નીકળીશું પાણી વાણી ઉઠીને. વિડીયો ચાલો બધા. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. वाह मोदी जी वाह वाह वाह.
ના ચાલે નાના વિડીયો ચાલો ને તમે ગુડ વર્ક આ લાવવાની જ ભૂખ મખાના રાખેલા છે મખાના અને બહુ ભૂખ લાગે. શું કરવાના લાગે તો ખાય વળી છોકરો. સુરત કમળી 4 રસ્તા એશિયાબાદ નીકળી ગયા છે. એશિયાબાદ ની કાઢો જો એશિયાબાદ ની લાલો વગા મેં ગયા ઓનલી બીજેપી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જો મારો આઈફોન ના જોજો સમજા ચાઈ નાસ્તો કરી કપડા ઉપડા લઈને નીકળી ગયા. કેટલા દોરી લીધા? નહીં લીધા. સાપોતા બોલલી મારા ભાઈ છોડે 6 કલાકનો રસ્તો બતાવે છે. તે નાઈટ રોકાવાનું છે પછી જોઈએ કેટલા કલાક બહુ ઘેર જોડે ટાઈમે નીકળ્યા સુરત થી નીકળ્યા છે. કેટલા વાગ્યા? કાઢા હોજે નીકાળો રાતે આ પહેલેથી બોલ બ્લૂટૂથ ચાલુ કરો. 5:30 થયા છે. સુરત થી નીકળ્યા છે. 6 કલાકનો રસ્તો બતાવે છે. જોઈએ કેટલા સમયમાં પહોંચે છે. હર્ષદ કેટલા સમયમાં પહોંચાડે? બસ હવે 15 મિનિટ में. कैसा लगा मेरा मजाक? સુરત નાગપુર વાળા હાઈવે પર પહોંચી ગયા છે. મસ્ત વેધર છે. વેધર જોવા માટે બહાર ગાડી ઊભી રાખીને બહાર નીકળે છે. બ્યુટીફુલ વેધર છે એકદમ. તો ગાઈસ અહીંયાથી હવે આગળ જઈશું. મસ્ત વેધર એટલે ફૂલ વાઇબ છે. દેખો ગાઈસ શું વાઇબ છે. બહુ ફાઇન વેધર છે. ગુજરાતથી મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે. બોર્ડર ક્રોસ કરી લીધી છે. બસ ગાડીને થોડીક કૂલ કરી નાખીએ. બહુ ટ્રાવેલ થયું છે. ભરૂચથી સુરત, સુરતથી મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને આવીને ઊભા છે અંદર. મહારાષ્ટ્રની બોર્ડરમાં આવી ગયા છે. ગુજરાતની બોર્ડરમાંથી ડાયરેક્ટ મહારાષ્ટ્રની બોર્ડર. તો થોડીક વાર આને ગાડીને રેક્સ્ટ આપીએ. થોડો આમ તેમ વોકરો આ તે પાણી વાણી પીને પછી નીકળે અહીંયાથી 5 રેક્સ્ટ કરી દઈએ. અને ગાડીની લાઇટ પડતી નથી બરાબર, તો લાઇટ વોશ કરી લઈએ છે તો બરાબર દેખાશે. આગળ કંઈ જ નહીં દેખાતું. ગાડી ચાલે છે ને તો આગળનો ખારો એવું કંઈ જ નહીં દેખાતું. તો પહેલાં ગાડીને આગળની લાઇટ સાફ કરી ને બસ મસ્ત રીતે નીકળીએ. સે ગાઈસ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. હર્ષદભાઈ ગાડી ચલાવતા હતા, અંકિતભાઈ ગાડી ચલાવે છે હવે. મસ્ત એવો રસ્તો હતો, ખરાબ રસ્તો ટેકે હર્ષદભાઈ ને ગાડી આપી ને હવે સારો રસ્તો આવ્યો તો અંકિત ને આવી. તો અંકિત ગાડી ચલાવે છે પણ હેમંત એવું કહે છે કે ગાડીને ફૂફાડા ના મળે. ધીરી ચલાવ એવું કહે છે. હવે ગાડી રસ્તો સારો છે તો ધીરી કેવી રીતે ચલાવી? ખરાબ હતો ને બરાબર વસ્તુ છે. હું કેવું હર્ષદ? ખાલી અવાજ અંકિત હજ પટ્ટું મૂકવાનું હોય છે. ગાઈસ જમવાનું એવું થઈ ગયું છે. હાઈવેની બિલકુલ જ બગલમાં એક આ હોટલ છે. ત્યાં સારું એવું જમવાનું હતું. મસ્ત જમી લીધું છે. જમીને હવે સીધા જઈએ છીએ. તમે પણ આવો તો આ હાઈવે છે. હાઈવેની બિલકુલ જ આ નજીકમાં હોટલ છે. બસ જમી લીધું છે તો હવે ગાડી નીકળી ગઈ છે. તો બસ અહીંયાથી નીકળીએ. ક્યાં ડ્રાઈવર હે? नहीं ड्राइवर दूसरे ड्राइवर बदल गए. रात का नहीं. देखो पहले वो अपना हेमंत भाई ड्राइव कर रहा था. ड्राइव करतो હતો. I am sorry, बाबू. પછી હર્ષદભાઈ, પછી અંકિતભાઈ और सबसे हैवी ड्राइवर वो खाली रात જ ચલાવે. બરાબર ને? કેવો પંખા ફાસ્ટ ફાયર એકદમ રાતના ખેલાડી કરક લાઈન ના ડ્રાઈવર પાછા. તો જમી લીધું છે. બસ હવે અહીંયાથી નીકળીએ છીએ. તો સારું એવું જમવાનું હતું. તમે આવો તો અહીંયા ટ્રાય કરી શકો છો જમવાનું. મસ્ત સારું એવું જમવાનું હતું. ટેસ્ટ સારો હતો અહીંયાનો. તો બસ અહીંયાથી હવે નીકળીએ છીએ અને આગળ સારી એવી હોટલ ખોરી અને ત્યાં જઈને સ્ટે કરીએ. પૂરે રાસ્તે में सो गए इसलिए कुछ नहीं है. दोस्त और 2 लोग कार चला रहे थे, हम 3 पीछे सो गए थे. तो कुछ भी दिखाना हुआ आपको क्या रास्ते रहे क्या नहीं थे. तो रात पे वैसे भी कुछ दिखेगा नहीं,
सुबह में अच्छे से दिखाऊंगा सब कुछ मैं आपको, क्या है क्या नहीं, कैसे मस्ती करते हैं, क्या कहाँ कहाँ घूमते सब कुछ दिखाऊँ। तो गाइस प्लीज़ पूरा व्लॉग देखिएगा। સે ગાઈસ પહોંચી રહ્યા છે, બસ હવે રૂમ જોઈએ છે, સારી એવી જગ્યાએ રૂમ જોઈએ, 1-2 કલાક સૂઈશું, ત્યાર પછી ફ્રેશ થઈને મંદિરે દર્શન કરીને બીજી જગ્યાએ જવા માટે નીકળી જઈશું। તો હમણાં ભાઈ લોકો ઉપર ગયા છે રૂમ જોવા માટે, તો રૂમ જોઈ છે લોકો, ત્યાર પછી ફ્રેશ વેશ થઈશું, સવારમાં થોડોક 1-2 કલાક સૂઈશું, ત્યાર પછી फ्रेश થઈને નીકળી જઈશું यहाँ। रूम देख लिया, अच्छा है, 2-3 घंटा सुना है, तो सो जाएंगे, कोई दिक्कत नहीं है उसमें। तो अभी थोड़ा सो जाता है 1 या 2 घंटे, उसके बाद सीधा जाएंगे मंदिर दर्शन करेंगे, उसके बाद आगे जो भी इधर नजदीक में जो भी जगह है वहाँ पे घूमेंगे।